કરીએ છીએ અમારા સંવાદદાતા સાથે સંપર્ક। તમે દ્રશ્યોમાં જુઓ, દરેક નેતાઓના હાથમાં તો તિરંગો છે, સાથે એક વિરાટ તિરંગા સાથે એક યાત્રા જોવા મળી રહી છે। આપને આસપાસ જે લોકો છે તમામના હાથમાં પણ તિરંગો છે। તમામ લોકોનું અભિવાદન ઝીલતા આ નેતાઓ આગળ વધી રહ્યા કરાવ્યું છે ત્યારે સીધા જ દ્રશ્યો આપ તિરંગા યાત્રાથી જોઈ રહ્યા છો કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે તિરંગા યાત્રા પદયાત્રામાં સતત જે છે તે આગળ વધી રહ્યા છે। અમિત શાહની સાથે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિત જે ગુજરાત રાજ્યના સહકાર પ્રધાન સાથે ગૃહપ્રધાન તમામ લોકો જે હજારોની જનમેદનીની જે આગેવાની છે તે કરી રહ્યા છે। તેની સાથે સાથે જ હાથમાં જે ભારતની શાન ગણાતા તિરંગાને લઈને તેઓ જે સતત યાત્રામાં આગળ વધી રહ્યા છે। થોડીવાર પહેલા જ આ યાત્રાને અમિત શાહના સંબોધન બાદ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને અમિત શાહની આગેવાનીમાં જે યાત્રા છે તે સતત આગળ વધી રહી છે। અમિત શાહ જે છે સતત આ યાત્રામાં આગળ વધી રહ્યા છે ત્યારે આ યાત્રાની આગેવાની છે તે ગુજરાત પોલીસ અશ્વ દળ દ્વારા કરવામાં આવી રહી છે। તે અશ્વ દળની આગેવાની છે તે ગુજરાત પોલીસના મહિલા અધિકારી છે તે કરી રહ્યા છે। આ યાત્રામાં કેન્દ્રીય એજન્સીઓ સાથે સાથે ગુજરાતની અનેક એજન્સીઓ છે તે પણ જોડાઈ છે, જેમાં બીએસએફ, આર્મી સહિતની જે એજન્સીઓ છે, સીઆરપીએફ હોય, સીઆઈએસએફ હોય સહિતની જે ટુકડીઓ છે તે જોડાઈ છે। ખાસ કરીને ચેતન કમાન્ડો છે જેના ઉપર ભારતની જે એજન્સીઓ છે તેમાં સૌથી વધારે ભરોસો છે તેના પર રાખવામાં આવે છે। ભારતની શાન ગણાતી જે ગૌરવપૂર્ણ ઇતિહાસ છે તેમાં પણ ચેતક કમાન્ડોનું જે મહત્વ છે તે ખૂબ જ રહેલું છે। તેઓ પણ આ યાત્રામાં છે તેઓ આગળ વધી રહ્યા છે। તેની સાથે સાથે જે જુદી જુદી કમ્યુનિટી છે તેઓ પણ આગળ વધી રહ્યા છે। અમિત શાહ છે તેઓ આગળ વધતા જોઈ રહ્યા છો। તેની સાથે સાથે જે યાત્રા છે હવે સતત આગળ વધી રહી છે, જેમાં હજારોની સંખ્યામાં અમદાવાદની જે જનતા છે તે જોડાઈ છે। જે પ્રકારે અમિત શાહે પોતાના વક્તવ્યમાં પણ કીધું તે પ્રમાણે જે યુવાનો છે તે આ યાત્રામાં જોડાયા છે। આ યાત્રાના જે હેતુ છે તે મુખ્ય 3 હેતુસર યોજવામાં આવે છે, જેમાં જે આગામી 25 વર્ષ સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ લેવામાં આવ્યું છે અને તે સંકલ્પને યાદ રાખવા માટે આજના યુવાનોને જે મહત્વપૂર્ણ ફાળો રહેશે તે પ્રકારની પણ વાત જ્યારે અમિત શાહ તરફથી કહેવામાં આવી ત્યારે તેમની જ આગેવાનીમાં યાત્રા છે સતત આગળ વધી રહી છે। દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે જ્યાં નજર પડે ત્યાં માત્ર તિરંગો છવાયેલો છે, પછી નેતાઓના હાથમાં હોય કે પછી આ વિરાટનગરનો આ વિરાટ તિરંગો જે અત્યારે અમદાવાદના માર્ગો પરથી તેને લઈને લોકો પસાર થઈ રહ્યા છે, ક્યાંક લોકોના ઘર તરફ જ્યાં વિઝ્યુઅલ આવી રહ્યા છે ત્યાંથી પણ માત્ર તિરંગાના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। બિલકુલ તિરંગા યાત્રા છે તે 4 દિવસથી ખાસ કરીને રાજ્યના જુદા જુદા શહેરમાં ચાલી રહી છે। તે પ્રકારે આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં આ તિરંગાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ આપણે માર્ગના દ્રશ્યો જોયા, પરંતુ હવે બીજી તરફ જે મકાનો છે તેની ઉપર બી બતાવવાનો પ્રયાસ કરીશ। આ જુઓ, આ જે મકાનો છે તેના ઉપર તિરંગાની ડિઝાઇન છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે વક્તવ્ય રહ્યું છે તેમાં પણ એ જ વક્તવ્ય રહ્યું છે કે આગામી દિવસોમાં જ્યારે 15મી ઓગસ્ટ નજીક છે ત્યારે એ દિવસે જે શહેર છે, રાજ્ય છે, દેશ છે, કોઈ પણ ઘર, ગલી, મહોલ્લો એવો ન હોવો જોઈએ કે જ્યાં આગળ ભારતની આન બાન અને શાન સમો તિરંગો ન લહેરાતું હોય। એ ચાહે વાહન હોય કે પછી ચાહે કોઈ પણ સ્થળ હોય, તમામ જગ્યાઓ ઉપર તિરંગો છે તે લહેરાય। ભારતનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે તે આજના બાળકોમાં જે તેને સ્મરાંજલિ રહે। આ ઉપરાંત જે યુવાનો છે તે પણ તે ગૌરવપૂર્ણ ઇતિહાસને આગળ વધારે। આપ જુઓ, જે શાળાના બાળકો છે તેમાં પણ અત્યારે દેશભક્તિનો રંગ છે તે દેખાઈ રહ્યો છે। જુદી જુદી પ્રતિકૃતિઓ છે તેઓ અહીંયા લઈને ઊભા છે। એ ચાહે એ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીની પ્રતિકૃતિ હોય કે પછી જે સતત આગળ વધી રહ્યા છે તેની વાત હોય। આપ જુઓ, દરેક લોકો જે પોતાના ઘર છે, અહીંયા જે પોતાની દુકાનો છે, દરેક જગ્યાએ ઊભા છે, હાથમાં તિરંગો છે, ધાબે તિરંગો છે। આ ઉપરાંત જે બ્રિજની જે માર્ગ છે તેની બંને બાજુ બેરિકેડિંગ કરેલું છે, એ બેરિકેડિંગમાં પણ જેટલા પણ લોકો ઊભા છે દરેક લોકો હાથમાં તિરંગો લઈને ઊભા છે, દરેક લોકો હાથમાં ફોન લઈને ઊભા છે, કેમ કે ખૂબ જ મહત્વપૂર્ણ આ ક્ષણ છે। એ ક્ષણને જે લોકો છે તે કેપ્ચર કરવા માંગે છે। ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાને પણ જે પ્રકારે પોતાના વક્તવ્યમાં કીધું છે, આજની જે તિરંગા યાત્રા છે તેનું મહત્વ સમજાયું છે। ગયા 4 દિવસથી જે પ્રકારે ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી જે દ્રશ્યો સામે આવે છે, એ ચાહે ગઈકાલે
સ્પર્ધાને જોયા છે, ટ્વીટ કર્યા છે અને ટ્વીટના માધ્યમથી તેમણે સુરત અને સુરતીઓની આગવી વિશેષતાઓ વખાણી છે. ત્યારે આજના દ્રશ્યો છે ચોક્કસથી આજના યુવાનોમાં ઉપરથી આજના બાળકો